ભાવનગર શહેરમાં ફરી અપહરણનો બનાવ બન્યો છે। શહેરના કાળાનાળા વિસ્તારમાં અપહરણનો બનાવ બન્યો હતો। બાકીના પૈસાની રકમની ઉઘરાણી માટે અધેરનું અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। કાળુભાઈ નાથાભાઈ સોલંકી નામના અધેરનું અપહરણ કરવામાં આવ્યું હતું। બાકીના રકમ માટે રોજ આવી ધાક ધમકીઓ પણ આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી। શહેરના કાળાનાળા વિસ્તારમાં બનાવ બન્યો હતો। અપહરણનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અપહરણનો બનાવ બાકી રકમની ઉઘરાણી માટે અધેરનું અપહરણ કરાયું હતું। કાળુભાઈ નાથાભાઈ સોલંકી નામના અધેરનું અપહરણ કરવામાં આવ્યું હતું। બાકીની રકમ માટે રોજ આવી ધાક ધમકીઓ આપતા હોવાનું જાણવા મળ્યું હતું। અપહરણ કરી શહેરમાં ફેરવી માર મારવામાં આવ્યો હતો અને ભાવનગરમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત થઈ રહ્યો છે। કાળુભાઈ અને અભયભાઈ નામના બે ઈસમો દ્વારા અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। હજુ 2 દિવસ પહેલા જ એક અધેરનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી। ત્યાં બીજો બનાવ સામે આવ્યો છે અને ભાવનગરમાં લુખાગીરી કરતા ઈસમોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતે તે લોકો બેફામ બન્યા છે। ભાવનગર પોલીસ સામે તેમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર। કાળુભાઈ નાથાભાઈ સોલંકી। ક્યાં રહેવાનું? કાળાનાળા ઉપરકોટ તેલઘણી સામે। અહીંયા બનાવમાં તો એવું કે 2 જણા આવ્યા, એ લોકો મને ઉપાડીને લઈ ગયા। મને કે તમારા છોકરા પાસે પૈસા લેવાના છે। ઘણા ખરા પૈસા તો અમે એને આપી દીધેલા છે, 3-4 લાખ રૂપિયા જેવા। હજી લાખ રૂપિયા માટે રોજ આવીને મને હેરાન કરે છે અહીંયા। અને આવો બનાવ 3-4 વાર બન્યો છે। બધું લઈ જાય, કારવી જાય ને 2 જણા હતા એ લોકો। નામ આવડે છે તમને? નામ એકનું નામ કાળુભાઈ છે, એકનું નામ અભયભાઈ છે। કેટલા પૈસા તમે લીધા હતા? પૈસા 4 લાખ છોકરાએ લીધા હતા। પરત કેટલા આપી દીધા? પરત 3 લાખ રૂપિયા જેવું આપી દીધું છે અંદાજિત। હજી લાખ રૂપિયા માટે બધા હેરાન બહુ કરે છે અને વ્યાજ આપ્યું છે બહુ। ના, તમને અપહરણ કરવાનું કારણ ક્યાં બન્યું? બનાવ ક્યાં બન્યો? બનાવ અહીંયા અમારી દુકાનેથી તે મને લઈ ગયા। મને કે હાલો તમને લઈ જવાના છે, તમને રાખવાના છે એમ કરીને લઈ ગયા। અને પહેલાં અહીંથી નવાપરામાં થઈને હલુરિયાથી ક્રેશનથી આપણે ભીલવાડા સર્કલથી શિશુવાર થઈને પછી આ બધા છોકરાઓ મારી પાછળ આવ્યા। એટલે ત્યાં એ લોકોને છોકરાઓને ગાળું દીધી અને મારામારી કરી અને છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો। અને પછી બધા ભેગા થયા ને એટલે એમના કાળુભાઈના કોઈક મિત્ર આવીને એમને લઈ ગયા હારવાર સમજાવીને, અને પછી મને ઘોઘા સર્કલ ઉતારી દીધો। તમે દર મહિને કઈ વ્યાજ કઈ આપો છો? દર મહિને 30,000 રૂપિયા આને આપતા હતા। કેટલા સમયથી વ્યાજ આપો છો? ઘણા સમયથી, લગભગ અંદાજિત 1.5-2 વર્ષથી આપ્યું છે। 2 વર્ષથી વ્યાજ આપો છો? કેટલું આપો છો દર મહિને? 30,000 રૂપિયા અંદાજિત। છોકરો આપતો હતો, હું નહોતો આપતો, છોકરો આપતો। કેટલા પૈસા આપેલા છે? પૈસા અત્યાર સુધીમાં અમે એને 3 લાખ રૂપિયા પરત કરી દીધેલ છે।